હાલો મિત્રો, આજે આપણે બનાવવાના છે લીલી મકાઈનો ચેવડો। તો એના માટે મેં આ 2 નંગ મકાઈ લઈ લીધી છે। હવે એને આપણે ગેસ ઉપર બાફવા મૂકી દઈએ। ગેસ ઉપર આપણે કુકર મૂકી દીધું છે, ગેસ ચાલુ કરી દીધો છે। એમાં 2 ચમચી મીઠું નાખી દઈએ। પછી આપણે આવી રીતે મકાઈ મૂકી દઈશું। આ મકાઈ બાફીને ચેવડો પણ કરાય અને એમનો કાચે કાચો પણ કરાય। અત્યારે હું બાફીને કરું છું। કુકર ખોલીને ચેક કરીશું તો આપણી મકાઈ બફાઈ ગઈ છે। હવે એક ડીશમાં લઈ લઈ। હવે આપણે આવી રીતની મકાઈને દાણા બધાય કાઢી લેવું। બફાઈ ઠરી ગયા પછી કાઢવાના, નકર તો વધારે ઊનું લાગશે। આવી રીતે બધી મકાઈના દાણા આપણે કાઢી લઈએ। ઠરવા દેજો મિત્રો, આ બહુ ગરમ લાગે છે અત્યારે। જો આવી રીતે બધા મકાઈના દાણા આપણે કાઢી લીધા છે। હવે આને આપણે ચેવડો બનાવવા જાય, વઘાર કરીને બનાવશું। આપણે ગેસ ચાલુ કરી દઈએ અને કડાઈમાં આપણે 3 પાવરા તેલ લઈ લીધું છે। એમાં 1 ચમચી રાઈ ઉમેરી દઈએ, 1 ચમચી જીરું, થોડી એવી હિંગ। આપણે આટલી જ ડુંગળી ઉમેરશું, પછી ઉમેરવાની છે। ગેસ ધીમો કરી દઈએ, થોડી એવી સતળાઈ જાય પછી આપણે મરચાં નાખી દઈએ। મરચાં મેં 1 મોરું મરચું લીધું છે, 2 તીખી મરચી લીધી છે। તમે જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે લેવાનું। 1 નંગ જેટલું આપણે ટમેટું કટકા કરી લીધા હતા। બધું આપણે થોડું એવું શેકાવા દઈએ। હવે આપણે થોડુંક એવું સતળાઈ ગયું છે, બહુ આને કંઈ નથી સાતળવાનું। ટમેટા આપણે થોડાક એવા આખા જ રહેવા દેવાના છે। થોડી એવી હળદર, બહુ ઝાઝી નહીં, 5 ચમચી જ। પાંચ ચમચી હળદર। હવે એમાં આપણે સીધા દાણા ઉમેરી દઈશું। આપણે મીઠું નાખવાનું છે, થોડું મકાઈમાં નાખેલું હતું એટલે એ પ્રમાણે નાખશું। સ્વાદ મુજબ મીઠું। થોડી વાર આને આપણે પકાવી, સેજ અમથું હજી ટમેટાનું સેજ પાણી હતું ને એ બળી જાય ત્યાં સુધી। ચેવડો બનીને તૈયાર છે।
જો આવી રીતે સરસ બની ગયો ચેવડો આપણે. હવે એક ડીશમાં લઈ લઈએ. ઉપરથી આપણે લીંબુ નીચાવી દઈશું. આપણે ઉપરથી થોડીક ડુંગળી ઉમેરી દઈશું, ટમેટા, લાલ મરચું પાવડર આપણે સ્પ્રિંકલ કરીએ થોડું સરસ દેખાવા આવે. સેવ, ઉપરથી આપણે ધાણા ભાજી, આપણી આ ડીશ બનીને તૈયાર છે. તો ચાલો જમવા. ફરી મળીએ પાછા કાલે નવા વિડીયો સાથે.